હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલમાં વાલોર પાપડી અને બટાકાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવું વાલોરનું શાક બનીને રેડી થાય છે. તો ચાલો આપણે એની રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ વાલોર લીધી છે. મેં અહીંયા સુરતી વાલોર લીધી છે. તમે દેશી વાલોર લેવી હોય તો તમે તે પણ લઈ શકો છો. વાલોરને મેં આ રીતે 2 પાર્ટ કરી દીધા છે અને તેને સમારી નાખી છે. તો સૌથી પહેલાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા મેં 8-10 કરી લસણની લીધી છે. તેની અંદર હું કાશ્મીરી લાલ મરચું નાખું છું. તમે તમારા હિસાબે મરચું નાખી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે એને મેં ખાંડની દસ્તામાં લઈ લીધું છે અને તેને આ રીતે એની ચટણી બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો મેં લસણની ચટણી વાટી નાખી છે. મેં એક પેણી લઈ લીધી છે. એની અંદર હું 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખું છું. ઓઇલ તમે તમારા હિસાબે નાખી શકો છો, વધુ કે ઓછું તમે નાખી શકો છો. હવે તેની અંદર અડધી ચમચી અજમો નાખું છું, અડધી ચમચી હિંગ નાખું છું, અડધી ચમચી હળદર નાખું છું અને ત્યાર પછી બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે તેની અંદર મેં એક નાનું મીડિયમ સાઇઝનું બટાકું લીધું. આ રીતે ઢાંકીને તેને ચડવા દેવાનું છે. 5 મિનિટ સુધી બટાકાને ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. હવે આપણા બટાકા ચડી ગયા છે તો આપણે વાલોર જે લીધી છે એને એડ કરવાની છે. બરાબર વાલોરને મિક્સ કરી દેવાની છે અને તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે, જેથી વાલોર આપણી ફટાફટ ચડી જાય. તો અડધી ચમચી મીઠું એડ કરું છું અને વાલોરને પણ આપણે આ રીતે ઢાંકીને ચડવા દેવાની છે. 2-4 મિનિટે તમારે ખોલીને એને હલાવતા રહેવાનું છે. એટલીસ્ટ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપની વાલોર ચડી ગઈ છે. તો હવે આની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું હતું તેને હું અંદર એડ કરું છું અને તેની આપણે પહેલાં મીઠું નાખ્યું હતું. હવે આની અંદર હું થોડું મીઠું નાખું છું, જેથી આપણા ટામેટા પણ જલ્દી ચડી જાય. એટલે મીઠું તમારે ધ્યાનથી નાખવાનું. આગળ આપણે નાખ્યું છે અને તેને પણ આ જ રીતે હલાવી દેવાનું છે. તો આપણા ટામેટા પણ ચડી ગયા છે. તો આપણે તેની અંદર હવે જે લસણની ચટણી જે બનાવી હતી એને એડ કરવાની છે. આ રીતે લસણની ચટણીને મિક્સ કરતા જવાનું છે, તોડતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો આ રીતે લસણની ચટણીને હલાવતા રહેવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. આને હવે 2 મિનિટ ઢાંકીને થવા દઈએ તો લસણની ચટણી અને વાલોર બટાકાનું એની સાથે મિક્સ થઈ જાય મસાલા સાથે. તો 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છે તો બધી જ ચટણી અને જે ચટણી આપણે બનાવી હતી એ વાલોર અને બટાકા સાથે બધી કોટ થઈ ગઈ છે. તો આ સ્ટેપ પર હું એની અંદર 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખું છું અને અધકચરા સિંગદાણાનો ભૂખો મેં લીધો છે. 3 ચમચી જેટલો સિંગદાણાનો ભૂખો હું આની અંદર એડ કરું છું. તો હવે આ બધાને જ આપણે મિક્સ કરી દેવાના છે. એક 2 મિનિટ સુધી આને આમ જ થવા દેવાનું છે. હવે એને ઢાંકવાનું નથી. 2 મિનિટ પછી આની અંદર હું 1 ચમચી ખાંડ એડ કરું છું. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તેને હું સર્વિંગ બાઉલમાં કાઢી નાખું છું. કેવું ટેસ્ટી એવું શાક બન્યું છે અને તેનો કલર પણ કેટલો જ મસ્ત એવો આવ્યો છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે.
એકવાર બનાવશો તો વારે વારે બનાવશો એવું ટેસ્ટી આ શાક બન્યું છે. તમે જોઈ શકો છો. અંદર હું કોથમીર એડ કરું છું. તમે આ શાકને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું શાક છે. કાઠિયાવાડી સ્ટાઇલમાં વાલોર પાપડી અને બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું બન્યું છે. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી તે મને લાઇક, શેર અને કમેન્ટ કરીને જરૂર કે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી નવી વાનગી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.